ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ઓખાહરણ। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે। આ ઓખાહરણની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરિષદને કહેલી છે અને આ કથાને ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત્યે તાણું કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખાહરણ સાંભળે છે એને તાવ, તરિયો કે કોઈ રોગ તેના ઘર પરિવારના સભ્યો ઉપર નજર પણ કરતો નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। તેથી મિત્રો, દરેક મનુષ્યને ચૈત્ર માસમાં આ ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ। આ ઓખાહરણમાં કુલ 93 કડવા છે અને આ 3 દિવસ સાંભળવાનું મહિમા છે। તો આ ઓખાહરણના આપણે 93 કડવાના કુલ 3 ભાગો પાડેલ છે, જેમાં પહેલા વિડીયોમાં આપણે સાંભળીશું, એટલે કે આ વિડીયોમાં આપણે સાંભળીશું કડવું 1 થી લઈને 31 સુધી। કાલે બીજા વિડીયોમાં સાંભળીશું કડવું 32 થી લઈને 64 સુધી અને ત્રીજા વિડીયોમાં આપણે સાંભળીશું કડવું 64 થી લઈને 93 સુધી। એ રીતે આ 93 કડવાને આપણે 3 દિવસ સાંભળીશું। તો મિત્રો, જે મનુષ્ય આ ઓખાહરણના કુલ 93 કડવા જે 3 દિવસ સાંભળશે તેના ઘરમાં તાવ, તરિયો કે કોઈ રોગ નજર પણ કરશે નહીં। તેથી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જરૂર સાંભળજો અને આવનારા બીજા 2 ભાગ પણ જોવાનું ભૂલતા નહીં। અને મિત્રો, તમે ચાહો છો કે આ ઓખાહરણ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તમારા ઘરમાં કોઈ સભ્યો ઉપર કોઈ તાવ, તરિયો કે કોઈ રોગ નજર પણ ન કરે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે 1 થી લઈને 31 કડવા સાંભળીશું। તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, શિવશંકર ભોળાનાથની જય, માતા પાર્વતીની જય। તો ઓખાહરણની શરૂઆત થાય છે ગણેશજીની પ્રાર્થનાથી। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્જાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરસી કર ધરીને હન્ય અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજીએ મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। કડવું પહેલું, અંબે માની પ્રાર્થના। આદ્યાશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સૂર્યનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ના કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રચના એક, સહસ્ત્ર ફેણા શેષનાગને તોય ન પામ્યો ભેદ। ઝુંઝવા રૂપ ધારે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહામોટા જળમુઢ હતા માં, તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી શરણે લાગુ, માં આદ્યાશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશે રંગે રાતા, બીજી શોભાશી મુખે કહીએ, રચના બહુ બની ભાતે। હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। માં સેવક જનતારી વિનંતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, વાંગે મૃદકના જણકાર, સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગાર તે સજ્જામાં, નાકે નિર્મળ મોતી, ખીર અને મદ શર્કરા આરોગો અંબામાય। અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ શ્યામ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે। કડવું બીજું, હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થમ પામું, વામું રે દુઃખ સકળ કલરે વતણા।
દુઃખ સકળ વાયુ કલરેવના સૂતણા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવતર્યો એકાંતર્યો ન ચડે તે નિકાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દશમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ બ્રહ્મા સૃષ્ટિ કરતા મિરીચી જેના તન. મિરીચીના સૂત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સૂત વિરોચન બળ્યો રાય તેનો તન. બળી તણો સૂત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય તે તો આવ્યો મધુવન માય. કીધું રાયે નિર્મળ જળે સ્નાન ધર્યું શિવજી કેરું ધ્યાન. રાય બેઠા છે આસનવાળી કર જમણામાં જપમાળ જાલી. માળા ગાલ્યા શુક્રીએ કાન તોય આરાધે શિવ ભગવાન. રુધિર માસ સુકાઈ ગયું શરીર સૂકા કાષ્ટવત સમ થયું. મહાબળિયો કેમ ન બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે. વળતા બોલ્યા શંકર રાય તમે સાંભળો ઉમિયા માય. એક અસુર મહાતપ સાધે મારું ધ્યાન ધરીને આરાધે. કોણ કહીએ જેનો બાપ તે તો માંડી બેઠો મહાજાપ. તમે કહો તો એને વરદાન આપું કહો તો પુત્ર ગણીને સ્થાપું. વળતા બોલ્યા રુદ્રાણી મારી વાત સુણો શૂળપાણી. દૂધ પાઈને ઉછેરીએ સાપ આગળ ઉપજાવે સંતાપ. ભેદ ભસ્મા ગંધનો લહ્યો વરદાન પામીને પૂઠળ થયો. વરદાન રાવણને તમે આપ્યા તેણે જાનકીનાથ સંતાપ્યા. માટે શિખામણ દીજે ભોળા રૂડું ગમે તે કીજે. વળતા બોલ્યા શિવરાય તમે સાંભળો ઉમિયા માય. સેવા કરી ચડાવે જળ તેની કાયા કરું નિર્મળ. સેવા કરી ચડાવે સુગંધ બુદ્ધિ કરું ધન્ય ધન્ય. જે કોઈ ચડાવે બિલ્લી પત્ર તેને ધરાવું સોનાનું છત્ર. સેવા કરીને વગાડે ઝાલ તાલ તેને કરી નાખવું ન્યાલ. નારી પાનીએ બુદ્ધિ તમારી આપતા ન રાખીએ વારી. હું તો ભોળાનાથ કહેવાવું હવે કપટી નાથ કેમ થાવું. એવું કહીને ચાલ્યા ભોળાનાથ મૂક્યો બાણાસુર શિરહાથ. તું તો જાગ બાણાસુર રાય તને વરદાન આપે શિવરાય. હું તો જાગું છું મહારાજ આપો શોણિતપુરનું રાજ. શિવ માંગુ છું વારંવાર મને આપો કર હજાર. કર એક એક એવો કીજે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે. અસ્તુ કહીને શિવે વર આપ્યો બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બિહવા. કાંઈ ન ડીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કોંભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોદ્ધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ.
નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શુકર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ બીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરનાથ. ટોપ કવચને ગદા ફરશી ફડફડાટ બહુ થાય, તેને સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને શરણે નમ્યા અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યા છે અંત તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ભૂંડા તો એ શું બોલ્યો ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહુ આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન, અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એક બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવા બેઠા વિચાર્યું મનમાય. શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અડદ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ગુગર માળ. પહેલા કરમાં જળ કમંડળ મીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેંથો ટીલડી રાખડી અંબોડ વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી કુલડી વેલણ ડાબડી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જે રે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે રે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ગાલો ધૂળ, આંક દતુરો વિજયા ચાવો વળ્યો આંડો આંક. તમે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ જોડી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગરદા પાટું મારી આવ્યા ઘરની માય. જટાશાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર, પછી ગરદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે સાર. ગણપતિનો ગરદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દહાડે પુત્ર માર્યો તરતે, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય,
ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ગરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. બાયના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને જબક્યા ઉમિયા મન. નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ. આંક ભાંગ ધતુરો ચાવો નફ્ફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય. બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં. છાની રે તું પાપીણી મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ગાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના ઝૂલે વેલડી વાંસરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ. શિવરે શાને માર્યો તન હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેરે જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની માય હો ગણપતિ. તે તો તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય. તે ગજનું મસ્તક લાવીને ઘટ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત. આગળ એને સૂંઠ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો ક્યાં કામ કો ઉદવીણું કુંભ. એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે બાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તેણ. સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ગાંઠ પંથી સમરે જાતા વાટ. પંચવદનના દિહરામાં પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. શાને કાજે રૂપે પાર્વતી શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો તે સુદ મને નવ કહી. તે માટે તારું અંગ કળજો લૂણે ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે એની પેરે બોલ્યા નાય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અંટંક. અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય.
દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમાય. ઓકાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાઈને અવની સૂવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેણ. પાર્વતી કહે પુત્રીને તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરના બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કર્યું જાકમ જાળ. બાણાસુરના બારણે રાયમેડીથી હેઠે ઉતર્યા થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળીએ રાય. તમો ઉચ્ચ અમો નીચ શું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે ચંડાલની નાર. સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. ચંડાળ તો કાંઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુબે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન. આઠમો ચંડાળ તેને કહીએ પરદારાશુ મન. નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનિયા કે તન. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લહ્યાને તેડ્યા કર્મ તણા જોનારા. પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘરે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજે પૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ત્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કાંઈ તાંતરે. તુજને પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયાવાણી બોલ્યા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વાણિયો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવારિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ દરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર.
ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતરશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર, તે માટે તેડી પ્રધાન એની પેરે પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શું ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંએ. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો ક્રેમ પ્રગટ થઈ બેઉ નારીઓ, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવોના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિરાધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રકટ કીધી કહો મમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવ દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન, પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય, વાયુ દ્વારા તેણે રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચડું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિષ તે કૌભાંડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીસરે નહીં. શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભાગ, બાળો અગ્નિ બધું વન હે છળ વડે પર્વત કોરાય, જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય, મણિધર નારીને ઋષિકુલ નદી નૃપને કમલા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ, નગર થકી એક જોજન રાજા એ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર, મસ્તક માણી મોતીએ જડ્યા માહે પીરો જાના ઘાટ, હૈશાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાય, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય, 1.25 લાખ જોદ્ધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો દિવસે જાગો નવમીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે, શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ધામ, ઓખા તેની પુત્ર કહીએ કરતી ઉત્તમ કાય, ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાય, ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોળા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર, ગમ ગમ ગુગરા ગાજે ગુગરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર, રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18. જોબનિયું વાંધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કઈ જોતા નથી રે લોલ,
બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દાડા 4 છે રે લોલ. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય. ઘરે આવે મહાદેવજી પૂજીએ ને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝુબકે ઝાલ રે. ઓખા તારા કુમકુમ રાતા ઘાલ રે. ઓખા તું તો ચાલે હંસની ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે. ઓખા તારે સાળુડે કસબી કોર રે. ઓખા તારા શોભિતા શણગાર રે. ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા. કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા. તેનો ધીક પડ્યો અવતાર. સેંથો ટીલડી રાખડી નયને કાળજ કુમકુમ આડ. પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીર પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે. આ તું તે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર ને નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે કોણ જન્મમાં પાપ રે. મુને નહીં પરણાવે બાપ રે નહીં જોવું વાટડી રે. કડવું 23મું. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સૈયર શું કીજે હાહારે અણસારે કે. વિષ ગોળી ગોળી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે. દોષ કર્મને દીજે આજ મારે ભૂંડું જો બન્યું. મદ પૂરણ મારી કાયજી પિતા તો પીસરે નહીં. મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર. સાસરે નિત્ય જાયને આવે સૈયર મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાની આંખે ભરું નિત્ય પાણી રે સૈયર. એરે દુઃખ હું દુબળી મને અન્ન ઉદક ન ભાવેજી. આ રૂડી સચ્ચાઈ સૂતા નિંદ કઈ પરે આવે રે સૈયર. જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્નજી. ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે સૈયર. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી. હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ન ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસું જી. હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી. આય પુરુષ આવે તો પરણું નવ પૂર્ણ જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે તો રુદિયા ભીતર સાલે રે સૈયર. દુઃખ સુખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી. બંધો ગરી મારા કર્મે કરી શૂળીએ ચડાવી મારા બાપે રે. મલકતે મુખે મધુર વચને મરજાદ નવ તાણીજી. શાક પાક પીયુને નવ પીરસ્યા આગો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજ છે બેનીજી.
ગોપાળજીનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સૈયર. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાશના લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જોબન્યું સૌને હશે દમતું જો, કામ વ્યાપે સર્વે અંગ જો, બહેની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કરાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ગાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પીસરી કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો, અવાજ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂરું મોરી માય, ફાગણ સુદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું રે ઉત્થાપન, સચ્ચા શેલા પાથરી સંદેશના ફૂલ, પૂજ્ય અરસી ચોખા ચોળે પામે જે વસ્તુ અમૂલ્ય, ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સુહાગણી, ગોર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હલાવતી, ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાગણી, ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેતવણી ગાંટડી, ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી રે. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પો કરતી પૂજા ઓખાનો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો બાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પ પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મારી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આંફોડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂક્કો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી તે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલીએ કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય, શિવના લીજે વારણા જેણે નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનામ, શિવ અખંડ આનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા શિવે શમશાનમાં ચોળે અંગે રાખ, માગે ત્યારે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હું હિમાચળની ભાણેજી ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર, ખેચરી ગતના ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્જા સોળ શણગાર રે, નિપુર વાજે વિશ્વા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી ઉપર એકાવળ હાર, જડાવ ચૂડલોને ઝૂલતી માથે દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ ને પુરવાજે ઘૂઘરીનો ગમકાર, વાળે વાળે મોતી પરોવ્યા મોતીનો શેરો સોળ, દર્પણ લીધું હાથમાં ને
મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન, આગ દતુરો અગશીવો શંખવાળે નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવે કોઈ નાર, સ્વામી કાય ઘેલા થયા એ બાણતણી કુમારી, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જ તીરેથી અમે, અળગા થયા પહેલી તીરે નવ ગયા કરમ તેણે સંજોગે અમે, મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા, સામે દીધો શાપ પરણ્યા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે, માવિતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્ય વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ, નિર્જલ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણ ન સુન્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાણ્યો કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્જા પથારીને શણગાર્યું ભોવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, આ વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નડદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખડખડટવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોડ મૂકી દ્વાર ઉગાડ્યું ત્યારે, બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર, તે તણો પડછાયો તે નજરે દેખે ઓખાનાર, ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જાવ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા સાસુના સંતાન, ઓખાબાઈ તો મળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈને મિંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળ કે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,
સ્વપ્નાંતરમાં હસી ઈસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમત ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપીની શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પીઉને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી. હું તો કરમહીણી કહાવી, નહીં તો થાય ન દશા આવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. તો મિત્રો, આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત થયો. આ વિડીયોમાં આપણે કડવું 1થી લઈને 31 સુધી સાંભળ્યું. મિત્રો, અમને આશા છે કે તમે પણ આ કડવું ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે. મિત્રો, ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. તેથી દરેક મનુષ્યએ આ ઓખાહરણ ચૈત્ર માસમાં એકવાર તો જરૂર સાંભળવું જ જોઈએ. તો મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો અને એક વિડીયોને એક લાઈક પણ કરતા જજો. અને આવનારા વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કડવું 32થી લઈને 64 સુધી. તેથી મિત્રો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કાલે એ વિડીયો તમે સાંભળી શકો, તેથી તમને નોટિફિકેશન પણ મળી શકે. અને હા મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો મિત્રો, મળીએ કાલે ફરી એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.